હેલો મિત્રો, તો ફરી સ્વાગત છે તમારું આજના એક નવા વ્લોગમાં. તો મિત્રો, લાસ્ટ વિડીયોમાં આપણે વાત કરી હતી કે તમારે બોર્ડ સાથે કિકિંગ કઈ રીતે કરવાના છે એ મેં તમને લાઈવ ડેમો કરીને બતાવ્યું છે. અને આજે જે આપણે શીખવાના છે એ છે હેન્ડ મુવમેન્ટ. એટલે કે તમે જે બોર્ડ સાથે હેડ ઉપર રાખીને કિકિંગ કરતા હતા એ જગ્યાએ બોર્ડની જગ્યાએ તમારા હાથ ચાલતા હશે. તો આ બેઝિક સ્વિમિંગનો લાસ્ટ સ્ટેપ છે. તો મિત્રો, તમે જે કિકિંગની પ્રેક્ટિસ કરો છો એ 3 થી 4 દિવસ તમારે બોર્ડની સાથે કિકિંગની પ્રેક્ટિસ કરવાની છે, જેથી તમારે લેગ પાવર વધી જાય અને સ્ટ્રેન્થ થોડી બનશે. તો હવે આજે આપણે શીખશું હેન્ડ મુવમેન્ટ કઈ રીતે કરવાના છે એ હું તમને લાઈવ ડેમો કરીને બતાવીશ. તો વિડીયોમાં જોડાયેલા રહેજો. ઓકે, તો મિત્રો તમે જોઈ શકો છો મારા હાથ જે બંને છે એના ફિંગર જોઈન્ટ છે. તો આ જ રીતે તમારે પણ બંને હાથના ફિંગર જોઈન્ટ હોવા જોઈએ અને બંને હાથને એકદમ સ્ટ્રેટ રાખવાના છે, એટલે કે શોલ્ડર લાઈનમાં સ્ટ્રેટ. તમે જોઈ શકો છો આ શોલ્ડર છે એ લાઈનમાં એકદમ સીધા હોવા જોઈએ. હવે આ બંને હાથ સીધા છે ને ત્યાંથી નીચેની તરફ પુશ કરવાનું છે, એટલે કે પુશ ને પછી પુલ અને ચેસ્ટથી પાછો આગળ લઈ આવવાનો છે. આ બંને હાથ આપણે જે રીતે સાયકલના પેડલ ચલાવતા હોય એ રીતે આપણે કરવાના છે. તમે હેન્ડ મુવમેન્ટ કરશો એટલે એક સર્કલ થશે, આ રીતનું બંને હાથથી એક સર્કલ ક્રિએટ થશે. તો આ જ હેન્ડ મુવમેન્ટ તમારે પાણીના અંદર કરવાના છે. હવે એ હું તમને લાઈવ ડેમો કરીને બતાવીશ. તો ફ્રેન્ડ્સ, તમને વિડીયો જો પસંદ આવે છે તો તમે લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી શકો છો. થેન્ક યુ સો મચ. મળીએ નેક્સ્ટ વ્લોગમાં.